ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ભાવિકનું અસાઇનમેન્ટ આવી ગયું છે કે જેનું આપણે આજે સોલ્યુશન કરીશું. સેક્શન એથી સ્ટાર્ટ કરીએ. તો પહેલો પ્રશ્ન આપેલો છે કે વેર આર ચીતાઝ મેઇનલી ફાઉન્ડ. તો આના જવાબમાં આપણે લખીશું કે ચીતાઝ આર મેઇનલી ફાઉન્ડ ઇન આફ્રિકા. શું લખીશું? ચીતાઝ આર મેઇનલી ફાઉન્ડ ઇન આફ્રિકા. બીજો સવાલ છે આર ધેર ચીતાઝ ઇન ઇન્ડિયા નાઉ. તો આનો મતલબ એવો થાય કે શું અત્યારે ઇન્ડિયામાં ચીતા છે? તો જવાબમાં લખીશું નો. જવાબમાં શું લખીશું? નો, ધેર આર નો ચીતાઝ ઇન ઇન્ડિયા નાઉ. ફરીથી આખો રિપીટ કરું છું કે સૌથી પહેલાં લખીશું નો, પછી લખીશું ધેર આર નો ચીતાઝ ઇન ઇન્ડિયા નાઉ. આગળનું જોઈએ. બીજા ફકરાના સવાલ છે વોટ ડીડ મોહન્સ આંટી સે. આનો બેઠો જ તમને જવાબ આપેલો છે. તમારે જવાબ લખવાનો છે કે ડુ યુ નો that your father does not approve your love for the guitar said his auntie. અહીંયા જે હિઝ લખેલું છે ને એની જગ્યાએ આપણે ખાલી લખશું મોહન્સ આંટી. હિઝ આંટીની જગ્યાએ શું લખવાનું છે? મોહન્સ આંટી. આખો જવાબ ફરીથી રિપીટ કરું છું કે ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર સેડ મોહન્સ આંટી. બીજાની વાત કરીએ. વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સે અબાઉટ ધ ગિટાર. આમાં પણ તમને બેઠો જવાબ આપેલો છે The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India, said one of the family members. આ બેઠો જવાબ તમારે બીજા સવાલના જવાબમાં લખી નાખવાનો છે. આગળ જોઈએ. પહેલો સવાલ છે વેર ડીડ ધ મધર ચીતા હાઇડ હર કબ. મતલબ કે જે મધર ચીતા છે એણે એના કબ્સ એટલે કે બચ્ચાને ક્યાં સંતાડ્યા છે? તો અહીંયા તમને જવાબ આપેલો છે કે ધ મધર ચીતા હાઇડ હર કબ્સ ઇન અ થિક બુશ. એટલે કે એક જાડી ઝાડી છે એની પાછળ એને શું કર્યા હતા? સંતાડી દીધા હતા. બીજો સવાલ છે હાઉ ડીડ એડી લર્ન ધેટ અ ચીતા નેવર અટેક્સ અ મેન. એડી કઈ રીતે જાણતો હતો કે ચીતા કોઈ દિવસ માણસને અટેક કરતા નથી? તો આનો જવાબ પણ તમને બેઠો આપેલો છે કે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ અ ચીતા નેવર અટેક્સ અ મેન. આ બંનેના જવાબો થશે. આગળનું જોઈએ આપણે. ઓકે, અડધો ફકરો અહીંયા આપેલો છે, પાછળ આપેલો છે બીજો. પહેલો પ્રશ્ન છે હાઉ ડીડ એડી કેચ ધ ચીતા કબ્સ. મતલબ કે ચીતાના બચ્ચાને એણે કઈ રીતે પકડ્યા? તો એના જવાબમાં આવશે નીચે છેલ્લી લાઈનમાં વાંચો. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. આની જગ્યાએ ધેમની જગ્યાએ શું લખીશું આપણે? કબ્સ. એડી થ્રુ ધ નેટ ઓવર કબ્સ એન્ડ ધ કબ્સ વેર કોટ. શું લખીશું? ધ કબ્સ વેર કોટ. બીજો લખીએ ડીડ ધ કબ્સ રન અવે વાય. શું બચ્ચા દોડીને જતા રહ્યા હતા? શા માટે? તો આના જવાબમાં આવશે નો. પહેલાં શું લખવાનું? નો, ધ કબ્સ ડીડ નોટ રન અવે. જવાબમાં શું લખવાનું છે? કે નો, ધ કબ્સ ડીડ નોટ રન અવે. બીજો પ્રશ્ન પૂછેલો છે કે વાય, કે શા માટે દોડીને જતા રહ્યા નહોતા? તો એના જવાબમાં આવશે ધે વેર ટુ યંગ ટુ રન અવે. તેઓ દોડીને ભાગી જવા માટે બહુ જ નાના હતા. ચલો આગળનો ફકરો જોઈએ. મોહન ઇઝ નોન એઝ ખાલી જગ્યા. મોહન કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે મોહન ઇઝ નોન એઝ ખાલી જગ્યામાં આવશે પંડિત વિશ્વમોહન ભટ્ટ. શું કયા નામે ઓળખાય છે? પંડિત વિશ્વમોહન ભટ્ટ. બીજો સવાલ છે વાય ઇઝ મોહન વીણા નેમ્ડ સો. મોહનની વીણા કેમ મોહન વીણા તરીકે ઓળખાય છે? તો એનો જવાબ આવશે બિકોઝ. જ્યારે પણ વાય વાળો સવાલ હોય તો એના જવાબમાં શું લખવાનું? બિકોઝ મોહન મેડ વીણા. બિકોઝ મોહન મેડ ધેટ વીણા, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ મોહન્સ વીણા ઓર ઇટ ઇઝ નેમ્ડ મોહન્સ વીણા. આખો જવાબ ફરીથી રિપીટ કરું છું. મોહન મેડ ધેટ વીણા, ધેટ્સ વાય ઇટ ઇઝ નેમ્ડ મોહન્સ વીણા. આગળનો ફકરો જોઈએ. હુ ડિક્લેર્ડ રાની કી વાવ એન અપ્રૂવડ સાઇટ. તો આમાં હુની જગ્યાએ ખાલી જવાબ આવે અને જવાબમાં આવશે યુનેસ્કો. શું જવાબ આવશે? યુનેસ્કો. આખો જવાબ એવો આવશે કે યુનેસ્કો ડિક્લેર્ડ રાની કી વાવ એન અપ્રૂવડ સાઇટ. બીજું છે વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ.
વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? તો આના જવાબમાં આવશે ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. શું જવાબ આવશે? વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. આના પછીનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ.